તો દક્ષિણ ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે। મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેતો હોવાથી વહેલી સવારથી જ આકરી ગરમી અનુભવાઈ રહી છે। બપોર થતાં ચામડી દજાડતી ગરમી અનુભવાતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે। આગ ઝરતી ગરમીને કારણે બપોરના સમયે રસ્તાઓ પર ટ્રાફિક ઓછો જોવા મળી રહ્યો છે। આ દરમિયાન ગુરુવારે સુરતમાં મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે હવામાન વિભાગે 24 અને 25મી એપ્રિલના રોજ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી જવાની આગાહી વ્યક્ત કરી હતી। આ સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 57% અને સાંજે 23% રહ્યું હતું। નવસારી જિલ્લાની વાત કરીએ તો મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। અહીંયા વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 77% નોંધાયું હતું, જે સાંજના સમયે ઘટીને સીધું જ 34% પર પહોંચી ગયું હતું। ડાંગમાં પણ ગરમીનો પારો 38 ડિગ્રીની આસપાસ યથાવત રહ્યો હતો। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે, તેથી બાળકો અને વૃદ્ધોએ બપોરના સમયે કામ વગર બહાર નહીં નીકળવાની અપીલ કરવામાં આવી છે। આ સાથે જ બપોરના સમયે બહાર નીકળતી વેળાએ હાથ પગ અને માથું પણ ઢંકાયેલું રહે તેવા કપડાં પહેરીને નીકળવા માટે અપીલ કરાઈ છે। આ સાથે જ દિવસમાં અવારનવાર પાણીની સાથે છાશ સહિતના પીણા પણ પીતા રહેવાની સલાહ આપવામાં આવી છે, જેથી કરીને લૂથી બચી શકાય। દક્ષિણ ગુજરાતમાં હાલ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે। આજે સવારથી જ ગરમી અગનગોળા વરસાવી રહી છે। શહેરમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે અત્યારે તમે જોઈ શકો છો કે ટ્રાફિક પણ ઓછું દેખાઈ રહ્યું છે। સવારથી જ આકરી ગરમી લોકો અનુભવી રહ્યા છે, ત્યારે બપોર થતાં જ ચામડી દજાડતી ગરમી અનુભવતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે। આગ ઝરતી ગરમીને કારણે રસ્તાઓ જે છે તે ટ્રાફિક ઓછો જોવા મળી રહ્યો છે। આ દરમિયાન આજનો તાપમાન જોવા જઈએ તો 39.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, ત્યારે 40 ડિગ્રીને પાર થવાના લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે રોડ રસ્તાઓ ખાલીખમ દેખાઈ રહ્યા છે। ત્યારે વાતાવરણમાં પણ ભેજનું પ્રમાણ જે છે તે 57% છે અને સાંજે 23% જેટલું રહી શકે છે। ત્યારે આપણે વાત કરીશું આ રસ્તા વિશે, તો ત્યારે જોવાનું એ છે કે જે વૃદ્ધો છે અને જે બાળકો છે તેઓને ઘરમાંથી ન નીકળવાની અપીલ પણ કરવામાં આવી છે। અને જો તમે ઘરમાંથી બહાર નીકળો એટલે મોઢું ઢાંકીને નીકળો અને જેમ બને તેમ પ્રવાહી પીવાનું રાખો, જેમ કે છાશ છે, ઠંડુ છે, બધું પીવાની અપીલ કરવામાં આવી રહી છે, જેનાથી કરીને લોકો લૂથી બચી શકે। કેમેરામેન રવિ વેંડે સાથે હું હિના, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત।